ઘનશ્યામ મહારાજના વાઘા સરસ છે. આ વાઘા ઓનલાઈન મળે છે. હવે કબૂતર આવ્યું છે બારીમાં. મગ ખાવા જો. ટિફિન થઈ ગયું છે, હાલે. આ તમારે ટિફિન થઈ ગયું તૈયાર? હે? સ્કૂલે જવાનું ભરી જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ. બેનો સવારના 7:30 વાગી ગયા છે. હવે ધાર્મિકનું ટિફિન પણ બનાવી નાખ્યું, મગનું શાક અને રોટલી. ધાર્મિક સ્કૂલનો ટાઈમ થઈ ગયો બેટા. હા, શૂઝ પહેરીને જા. જય સ્વામિનારાયણ. હવે આ કબૂતર અહીંયા આવ્યું છે બારીમાં. મગ તેની માટે નાખ્યા છે, ચણ કરવા માટે. હવે એ દાણા ખાવા આવ્યો છે. હું તમને બતાવું. ત્યાં છે જતું રહ્યું. તો કાલે અમે પંઢરપુર ગયા હતા દર્શન કરવા માટે. વિઠ્ઠલ રૂક્ષ્મણીના લાયન તો 6 કલાકની હતી, પણ વીઆઈપી દર્શન 3 વાર ગયા. ત્યારે 2 વાર લાઈનમાં ઊભા રહ્યા. 1 વાર 1.25 કલાક, 1 વાર 4 કલાક, અને 1 વાર મુખ દર્શન કર્યા હતા. પણ કાલે અમે ગયા ને તો વીઆઈપી દર્શન થયા, અને એટલા ભગવાનના મસ્ત દર્શન થયા કે ક્યારેય આવા 45 વર્ષમાં નથી થયા. એટલો સરસ અનુભવ, એટલા સરસ ભગવાનના દર્શન કે સામે જ ભગવાન કૃષ્ણ ઊભા છે અને રૂક્ષ્મણી માતા. અને આ ભગવાન પાસેથી માગ્યા હતા ફૂલ, તો એક બેને ત્યાં ઊભા હતા, એને અમને આ ચડાવ્યા હતા રૂક્ષ્મણી માતાને. તો અમને દર્શન કરવા માટે આપ્યા હતા. તો અમે તુલસીની પૂળી અને આ ગુલાબ લઈને આવ્યા. જય વિઠ્ઠલ, જય રૂક્ષ્મણી. બહુ સરસ દર્શન થયા. જે ગયા ન હોય એ જાજો. બહુ મસ્ત દર્શન થાય છે. ક્યારેક કષ્ટ સહન કરવું પડે, લાઈનમાં 6 કલાક માટે ઊભું રહેવું પડે છે. જો તમે જલ્દી જતા હો તો જલ્દી વારો આવી જાય. ભગવાન ઉપર વિશ્વાસ હોય તો સારું પણ થઈ જાય આપણને શરીરમાં. મારા ઘરવાળાને 8 દિવસથી તકલીફ છે પથરીની. કિડનીમાં 2 કિડનીમાં પથરી છે. પણ આ અમારા એક એના દોસ્તાર છે ઉમેશભાઈ, આયુર્વેદિક દવા લેવા લઈ ગયા હતા, અને સવારમાં નીકળી પથરી. આમાં હું તમને હમણાં ફોટો મોકલું. પીડા પણ બહુ થાય છે પથરીની. એટલે ભગવાનનું સ્મરણ કરવું. ભગવાન તમારા સાક્ષાત દર્શન કરવા માટે તમને દર્શન આપે જ છે. જય સ્વામિનારાયણ, જય કૃષ્ણ. હવે આ પથરી નીકળી ગઈ છે સવારમાં. જો હું આ વિડીયો મૂકું છું, કેવડી કાંકરા જેવી પથરી છે. ચાલો બેનો, હવે થોડીક સાફ સફાઈ કરી લઈએ. પોતા, કચરા, વાસણ. કાલે પંઢરપુર ગયા હતા. ચલો દોસ્તો, બી મેં આવી ગઈ છું ધાર્મિકને લેવા માટે સ્કૂલે. સિગ્નેટ પબ્લિક સ્કૂલ નરે. બે સીડી ચડીને પેલા માળે છે. હવે અમારો ધાર્મિક સાથે આવી ગયો છે. હું ઘરે જાઉં છું. હાલો છે ને. શું લઈને આવ્યો છો? ક્વોલિટી નહીં, ટમેટા. અને હવે ટ્યુશનમાં જવાનું. હા. અમારી મમ્મી મારા માટે ભેળ બનાવે છે. કેવી બની? જો હારી. ટેસ્ટ કર. હારી.
પડ્યું છે? એ કસ્ટમર આવ્યા હતા ને એટલે આ કુર્તી બતાવી હતી અને ડ્રેસ બતાવ્યા હતા. આ ડ્રેસ છે બધા કોટનના. 3 ડ્રેસ લઈ ગયા. તારી ટ્યુશનની ફી માટે પણ કરવું જોશે ને. હવે ટ્યુશનમાં જા એટલે ફી લેતો જા.